100 થી 150 પોલીસનો કાફલો આવ્યો. અમને ઢસડીને બહાર કાઢ્યા. અમને બધી પૂછપરછ કરવા દે. આ કોણ તમને લાવ્યા ને કેમ આવ્યા? અમને એવો અહેસાસ થયો કે આ કોઈ ગોંડા છે કે છે શું. સાહેબ પાસે હાલો, સાહેબ બોલાવે, તમારે નિવેદન દેવાનું. રૂમમાં સૂતો હતો ત્યાં પોલીસ આવી. કોઈ જાતનું પ્રૂફ અમને બતાવ્યું વિના સાદા ડ્રેસમાં આવી ને આવી ઝેડઝોડ કરી. મારું નામ લક્ષ્મણભાઈ નાથાભાઈ પરમાર, ગામ કડોદરા સિટી પરથી તાલુકા પંચાયતની ઉમેદવારમાં ફોર્મ કરું છું. હું ચૂંટાયેલું ઉમેદવાર છું. જી, શું ઘટના બની હતી? ઘટનામાં તો એમ છે કે અમે દ્વારકા ધજા ચડાવવા માટે ગયા હતા ને ત્યાં રાતના અચાનક પોલીસો અમારા માથે રાત ગુજાર્યો છે. 100 થી 150 પોલીસનો કાફલો આવ્યો. અમને ઢસડીને બહાર કાઢ્યા, ઝડઝોડ કરી. અમે પૂછ્યું કે તમે કોણ છો? તમે કે એને કઈ પોલીસ ક્યાં આવી હતી? દ્વારકા હોટલે. જી, પછી શું બન્યું હતું? પછી કઈ અમને એ લોકોએ કઈ કીધું નહીં. એટલે અમને એવો અહેસાસ થયો કે આ કોઈ ગોંડા છે કે છે શું. એવી રીતના અમારે જડઝોડ કરી ઢસડીને બધાને બહાર કાઢ્યા ને અમુકને અડધાને લઈ ગયા મીઠાપુર ને અડધાને લઈ ગયા દ્વારકા. એ પોલીસે તમને શું કીધું આવીને? આવીને કઈ બોલ્યા જ નથી કે હાલો અહીંયા સાહેબ જવાબ દે, સાહેબ જવાબ દે. પણ તમે છે કોને એ તો અમને જવાબ દેવો જોઈએ ને. તમારે છે તમારું આઈડી બતાવવું જોઈએ. તો કોઈ જાતનું પ્રૂફ અમને બતાવ્યું વિના સાદા ડ્રેસમાં આવી ને આવી ઝેડઝોડ કરી અમારી સાથે ને રાત આખે અમને હેરાન પરેશાન કર્યા. પોલીસનું વર્તન કેવું હતું તમારી સાથે? વર્તન ગેરલ કોઈ સારું વર્તન નતું. જી, કોઈ આતંકવાદી જોડે વર્તન કરતા એવી રીતનું વર્તન કરે. જી, પછી શું થયું? જડઝોડ કરીને પછી અડધાને મીઠાપુર લઈ ગયા ને અડધાને મારું દ્વારકા નામ રાજાભાઈ વાળા, ગામ ઘાટવડ. ઘાટવડ ગામથી હું તાલુકા પંચાયતની ચૂંટણીમાં જીતેલો છે. શું બન્યું હતું કાકા? અને અમે દ્વારકા ફરવા ગયા હતા. પછી ત્યાં સાદા ડ્રેસમાં ગેસ્ટ હાઉસમાં રાતે હોતા હતા અને સાદા ડ્રેસમાં પોલીસ આવી 10 થી 11 ગાળા મારે અને અમને બધી પૂછપરછ કરવા દે. આ કોણ તમને લાવ્યા ને કેમ આવ્યા? અમને કીધું ભાઈ અમે આ તાલુકા પંચાયતના સદસ્ય ચૂંટાયેલા છે આ બધા અમે, એટલે આ સાથે મળી બધા ને અહીંયા ધજા ચડાવવા આવ્યો દ્વારકા. હોય કે હાલો એ કે હેઠા ઉતરો, સાહેબ પાસે હાલો, સાહેબ બોલાવે, તમારે નિવેદન દેવાનું. પછી અમને હેઠા ઉતાર્યા. પછી કંઈક લઈ ગયા ને પાછા હેઠા ઉતાર્યા. એટલે અમને તો 2 જણા 3 જણાને મેકી દીધા કે ત્યાં ને ત્યાં નિવેદન અમારે લઈ લીધા અને અમને ત્યાં છોડી મેક્યા. બીજાને તો લઈ ગયા હતા દ્વારકા. મારું નામ ગોવિંદભાઈ લખમણભાઈ ઝડપા, પોણાદર ગામ. એ શું ઘટના બની હતી? ઘટનામાં એવું બન્યું કે હું રૂમમાં સૂતો હતો ત્યાં પોલીસ આવી અને કીધું કે ભાઈ ગોવિંદભાઈ તમારું નિવેદન લેવાનું છે એ ચાલો. એ રીતે લઈ કે દિવસે અમને 3 ઉમેદવારોને લઈને દ્વારકા પોલીસ સ્ટેશન લઈ ગયા અને નિવેદન લીધું અમારું કે ભાઈ તમને કોઈ ધાકધમકી કે પ્રલોભનો આપવામાં આવ્યું તો કે નહીં, અમે તો ખાલી દર્શનમાં કાંઈ ફરવા આવ્યા અને સ્પેસિફિક રીતે અમારે શોખ છે, અમારે કોઈ જાતનો કોઈ દબાવ નથી. એ પછી પાછા એ લોકો અમને હોસ્ટેલે છોડી દો.